એક ભાઈ 90,000 50-60,000 ભેં એટલે આમ જો 9 સુંદરી જાફરા બધી કુંઢી હો આમ શું રોયની શેડ ફૂટે 10 શેડ દૂધ કરે ગાડાની વાહે ભેં બાંધી લાવ્યા ગમાણે બાંધી અને ગમાણે કાંઈ પણ ભેં બાંધી હોય અથવા તો કાંઈ પણ નવી વસ્તુ લાવ્યો કાંઈ પણ ખરીદી કરી લેવાની આજુબાજુ વાળીઓ આવે અને આજે બેઠક કરે એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડવાની થઈ છે. ત્યાં સંપાભાઈ મારે દેર તો ડોબો હારું ગોચે એવા તો એ એની જ મોટા બા તમને શું ખબર હોય તમારા દેરને ડોબા ગોતતા જ આવડે. નામ તમને કહો અહીં હોય તો માફ કરજો અમારા રેગ્યુલર છે. હા પછી નામમાં ફેરફાર ન થાય કે તમારે દેરને ડોબા ગોતતા જ આવડે. બિચારી 5 વાગે દોવા બેઠી દોવા ન દીધું 5:30 વાગે કે ન દોવા દીધું 6 વાગે કે ન દોવા દીધું એને દેશી ભાષામાં આપણે એમ કે સટક ભટક કરે ઇન્જેક્શન માર્યું ન દોવા દીધું પછી ઓલો ભાઈ બિચારો ઝાલર વગાડીને અહીંયા આવો તો સિંટોડા પપ્પા હું અને હું જોઈને લાવ્યા તમે કે કેમ 4 વાર ગઈ નથી દોવા દેતી લ્યો પગ ઉષા કરે છે શું કરશો 60,000 હેના દી આવ્યા તમે તમને કહું છું હા હું ટગર જો જવાબ આપો ઓલો કે ભાઈ હું જોઈને હું લાવ્યા તમે એ તો કયો મને શું ખબર મારા ભાગમાં હોય આવે તને જોઈને લાવ્યો મેને જોઈને લાવ્યો મને શું ખબર આમાં આવું હોય છે બધું એમ ભાગમાં તું આવ્યું ભાઈ અને જ્યાંથી ભેં લીધી ત્યાંથી ફોન કરેલા ભાઈ તારી ભેં દોવા નથી દેતી કે 50,000 ભેં લીધો કજ્યો નથી લીધો તો ઓલો બિચારો એવો ખોળ આપ્યો તો કે હા કપાસી આપ્યા હતા તો કે હા બાફેલ ઘોઘરી આપી હતી તો કે હા ઈ આપ્યું હતું એ કે તેણીમાં કાંઈ નહોતું દેવાનું કે તને દેવાનું શું હતું તો કે એને ગોળ દો ગોળ કેમ કે એને ગોળનું વ્યસન છે કે જેવો જીભે હવા દડશે ગોળનો સીધો પ્રવાહો વાળે છે તો કે પહેલા કહેવાય ને ₹100 કિલો છોડવાના એના જ આપ્યા હતા આપણે ખીલા છોડામણું આપે એ ₹100 એના તો આપ્યા હતા ને પછી ઓલે 3 કિલો ભીલું લાવ્યા ખાંડીને તગારામ નાખીને ગમાણમાં મૂકીને ખાવાનું ચાલુ કર્યું જીભે હવે તો સીધો પ્રવાહો વાળી ગઈ અને આમ દોવાનું ચાલુ કર્યું 10 શેરી બોઘરું ભરી દીધું સિંટોડા હું તો ખટો કહેતી હતી પછી મનામણા થઈ જાય ને આ ભારતની સંસ્કૃતિના એક જ મનામણા એવા છે કે હવાર બાદો ને હાંજે ભેળા કઢી ખાતા જેવી છે એમ કરીને મનામણા કરી નાખ હા આપી દો કાંઈ વાંધો નહીં હા ઓલ ઓવર મને આપો અહીંયા હાલે એમાં શું વાંધો આ ક્યાં આપણે અહીંયા એવું છે આપણું છે આ અને 10 શેરનું બોઘરું ભરી દીધું ને સવારે 10 શેર ને હાંજે 10 લીટર દૂધ કરે બાપ 2 લીટર ઘેરે રાખે ને 8 લીટર ડેરીમાં આપે 30 દી 20 ગયા ચીંટુડા ને મમ્મી હો જો બાયુને પૈસા હાથમાં આવે ને પેની હોય ને પેની આંબે ને પોસા ભેરા લે માર્ક કરજો તમે માર્ક કરજો હું નથી કહેતો માર્ક કરજો આમાં ઊંચી વાળા આવી ગયા આમ તમને અહીંયા આવો સિંટુડા પપ્પા કે હું આવ્યો 22,000 આવ્યા ડેરીનું પગાર આવ્યો બોલો જોતો તો કે 22,000 છે હાલે આ શું છે આ 27,000 ગળનો બિલ છે પાછા બે બાયતા કે તમને કઈ ખબર નથી પડતી વારે વારે છેતરાઈ જાવશો ને કઈ આવું થોડું હોય ને આમ ને તેમ ને પછી આ દેશનો દાદો આપણા ગામડાનો દાદો જેને આ ધોળા કપડાં પહેરે છે ને ધોળા કપડાં એટલે શાંતિનું પ્રતીક કહેવાય જેને પરંપરા રીતિ રિવાજો સંસ્કારોનું જે કે ને મજબૂત રાખ્યા હતા એ ઢોલી મિલિટરી આ હું ડખવાઈ રહ્યો છે ઘરમાં આ તમારા દીકરા 60,000 ની ભેહ લઈ આવ્યા 22,000 નું દૂધ થયું ને 27,000 ગળ ખાઈ ગઈ કે અમે છોકરાને ગળના પપોડા ન ખાતા ડોબાને ગળસાવા પડે જ્યાં અહીંયા આવા ટોસ્યાઓ સોતે ગામઠી ભાષા હાવ બાપા કે રાયડું નાખોમાં કોકને સંભળા હતો વળે ગાંડા ગણશે મારા દીકરાને કહેજો ધારી દઈને 5 કિલો ડબ્બાનો ગળ લાવે હવે ડબ્બાના ગળમાં આપણને પુરુષોને કદાચ ઓછી ખબર હોય માવડીઓને વધારે ખબર હોય 15 કિલોનો ડબ્બો આવે હવા વેતનો તાવે થવાનો તમે ભરાવો ઊંસો એટલો થાય લોંદો એટલો જ નીકળે શીકણો મૂળ બહુ સમજા અનુભવોની વાત છે લોંદો એટલો જ નીકળે ને એ 5 કિલો ડબ્બાનો ગળ લાવે ફરજામ જૂનું તગારું દાદો કે લાવો તગારું પાણીનો છટકોરો નાખતા જાય દાદો ગોળ લીપતો થાય પાણીનો છટકોરો નાખતો જાય દાદો ગોળ લીપતો થાય એવું સરસ મજાનું તમને કહું અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું બાપુજી આ તગારાને શું કરવાનું કાંઈ નહીં તડકે હુકાવા મૂકી દો ઘડી તડકે હુકાવા મૂકી દીધું 5:30 વાગે ભેં દોવાનું ટાણું થયું બાપુજી ઓલા તગારાને શું કરવાનું છે લઈ લો તગારો હુકાઈ ગયો મૂકી દો ગમાણમાં મૂકીને ઓલે કીધું તો એમ જેવો સ્વાદ અટશે સીધો પરવા વાળજો પેલા ખાતી હતી હવે વિગત ફરી ગઈ છાંટવાનું ચાલુ કર્યું એને જીભે હવા દડાડવો હતો ને છાંટવાનું ચાલુ કર્યું બોઘરું ભરી દીધું રાજી થઈ ગયો દાદા તો બહુ સારું થયું હા તો કે કાંઈ વાંધો નહીં તગારું પાછું મૂકી દો તડકે એટલે હુકાતું થાય તમે નહીં માનો 3 વર્ષ આવી ગયા ગળની પોપરી એમને નથી તગારું કાઢી ગયું આ આપણા બાપની કોઠાવું છે આ રાખ થઈ જાય ને પેલા લેતા શીખી જાય
એટલે કેવું પડે એવું ન બને. એની તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો કે ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો. આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. જય માં ખોડિયાર, જય શ્રી રામ, જય ભોળાનાથ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે માતાજી સ્વર્ગવાસ ગયા, ધામમાં ગયા, એનો કેટલો પવિત્ર આત્મા હશે કે આપણે એને એની વાંહે ભજન તો કરી શકીએ છીએ, પણ આપણે ખિલખિલાટ દાંત કાઢી શકીએ. અને કદાચ કોઈને માઠું લાગે તો મને માફ કરજો, કેમ કે દાંત કાઢવું ને એ પ્રકૃતિમાં આપણને ઈશ્વરે આપેલું છે. ઈશ્વરે આપણને જન્મ દીધો રોતા રોતા, પણ દાંત કાઢી કાઢીને જવાનું છે, એટલું ધ્યાનમાં રાખવું. જે દાંત કાઢતો કાઢતો જાય ને એની વાંહે દીવા થાય. નવરાત્રીમાં થોડુંક બગાડ્યું છે, મને ગાતા જ નથી આવડતું, પણ હું સાંભળું છું બધા ભજનીકોને, એટલે મને ગમે આ વસ્તુ. તમે જુઓ નવરાત્રીઓ અત્યારે ખરેખર મહાનગરોએ બગાડી. 3 અગરબત્તી કરીને માતાજીનો ફોટો મૂકીને એ પછી આરતી કરીને માતાજીને પરેણે કહેવા, માતાજી ગરબે રમવા આવજો. એ માં ગરબે રમવા આવવું પડશે, ચોસઠ ચોકડીને આવવું જોઈએ, તમે ગમે ત્યાં જાઓ પણ અમારે અહીંયા તો આવું જ જોઈએ, પરેણે આમંત્રણ દેવા આવે. બિચારી માં આવે હતો હવના વાહન લઈને આવે, અને પછી અહીં બાંકડે બિહાર દે. પછી જેવી તમને કહો એ આરતી પૂરી થાય ને, અને પછી જે બહરાટી બોલાવે ને ગીતો ચડાવે ને. અત્યારની નવરાત્રી નથી, ફેશન શો થઈ ગયા છે, અંગ પ્રદર્શન થઈ ગયા છે. કદાચ ખોટું લાગે તો મારા બાપ માફ કરજો, તમારા ગામમાં બીજી વાર નહીં બોલાવતા. પણ તમે સત્ય સનાતન સંસ્કૃતિના વાહક હોય ને તો તમારે ક્યાંય બંદૂકું તલવારું લઈને નીકળી નથી જવાનું, પણ અત્યારની થોડી ક્યાંક આંખું ઉઘડે ને એવું કંઈક કરતા જાઓ. 3 અગરબત્તી કરીને એમ કે માતાજી ગરબે રમવા આવજો ને પછી જે બહરાટી બોલાવે, માતાજી બેઠી હોય કે આગળ અમારા આરાધનાના કંઈક ગરબા લે, અને પછી જઈએ હિન્દી ફિલ્મના અખિયા મિલાવું કભી અખિયા ચુરાવ ક્યાં તું ને કિયા જાદુ, કભી ઘબરાઉ કભી ગભે લગ જાઓ કે ખુદ પે નહીં કાબુ બિના પાયલ કે. બજે ઘુંઘરું. માતાજી કે એક કામ કરો, તમે આ ઠેહું લ્યો છો ને એમાં ડમરી સડે છે ને અમારથી હવા નથી લેવાતો, અમે નીકળીએ તમે ડમરીયું સડાવે રાખો. સહજ રીતે ડમરી હેની સડે છે, ખાલી ધૂળની વાત નથી. આમાં સંસ્કારો વિખાઈ જવાની વાત છે. એ તો ગામના 4 ચોકમાં વિયાવો સાહેબ, કાંઈ નહીં, ખાલી યાર એક ફેટી હોય ને ધોકડ હોય ને મંજીરા હોય બહરાટી ઉકા દાદા જે ગાતા હોય. એ 5 વર્ષની દીકરીથી લઈને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને નીકળતી હોય ને, એની માં છે ને જે તૈયાર કરી હોય ને એની માએ એને ચૂંદડી અહીંયા અહીં નાખીને પછી અહીં પીનું ભરાઈ દીધી હોય. સમજાય એને વંદન. અહીંયા પીનું ભરાઈ દીધી. હું કામ ગમે એટલા રાસ લઈને તો ચૂંદડી નીકળતી નહીં. અત્યારે પીનું નહીં, ચૂંદડી જ નથી રહી. ની જે ઉકા દાદા ગાતા હોય, માતું કાળે ને કલ્યાણે મોડે માં ત્યાં જોઉં માયા, હુકામે જ્યાં જોઉં ત્યાં જોગ માયા, હુકામે જોગ માયા. એ 5 વર્ષની દીકરી થી 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરી માતાજીના ગરબા રમવા જતી હોય, 25 વર્ષનો દીકરો કદાચ ઓટલે બેઠો હોય તો એની સામે નજર ન નાખી એટલે જોગ માયા લાગે. મધુ કાળે ને કલ્યાણ મોરી માં ત્યાં જોગ માયા. એ મધુ કાળે ને કલ્યાણ મોરી માં ત્યાં જોગ માયા. મધુ ચારે જોગમાં વખાણે મોરી માં ત્યાં જોગ માયા. આ ખાલી એક ઘડી લઈને એમ લાગે 15 વર્ષ પાછળ આવ્યા જઈને આપણા ગામમાં આપણે ગરબે રમતા હોય. એ જે દોઢની પાયપ હોય એમાં જે અઠીંગો લેતા, દોઢીઓ લેતા, એની મજા હતી. યુવાનોને એટલું કહી દો, ક્યારેક તમારું ખરેખર મન વિચલિત થઈ જાય ને, તમને અંદરથી એમ થાય ને કે મારા બાપા અને મારા દાદા ને શું સાંભળતા છે. આવા જૂના ગીતમાં તમે વિયો તો જે ગીતમાં તમને વધારે મજા આવે ને એટલું સમજી લો કે આ ગીત તમારા દાદા સાંભળતા હતા, લોહીમાં પડ્યું છે. આ કેવા કીર્તનો છે, એ તો જો મન વિચલિત થઈ જાય એટલે સલતીમાં આવ્યો હતો.
સમય વીએ ગયો છે ને ભાણો ઉતાવળો થાય. આટલા એટલા એક એક કડીના તમે ભજન સાંભળો ને મારા બાપ કીર્તન સાંભળો તો તમારું મન ચોખ્ખું મળે થવા, તમારે હું જોતું છે ને મળે ખબર પડવા. પણ અત્યારે જે હવારમાં તમને કહું જે દાંટ વાળ્યો છે ને અમુક મ્યુઝિકના દાંટ વાળ્યા છો. પેલા આપણા દેશી દોકડા હતા એવા વાગતા, પછી એમાં સુધારો લાવ્યા નોરતામાં. ઈ કાઢ નાખ્યું અત્યારે અમુક હાવ એટલે હાવ વેસ્ટર્ન કલ્ચરનું લાવ્યા. ઈ કાઢ નાખ્યું અને હવે અમુક જે શાસ્ત્રીય મ્યુઝિક રહે ને એમાં તમને મજા આવશે. આમાં ખાલી 1 કલાક તમે સાંભળો ને એટલે નસું મોડી છે ફાટવા. નારાયણ સ્વામીના, કાનદાસ બાપુના, અત્યારના જે ભજનીકોના તમે કલાક 3 કલાક ભજનો સાંભળો, કોઈ નસું સીડી હામુના માથા ઉતરે છે. એ હુકામ આપણે લોહીમાં પડ્યું છે એટલે આને આપણે. પણ ભાણાની એક ફરમાઈશ લઈને ભાણા હવે લઈ લો, કેમ કે 2:30 વાગ્યા પછી હાસ્યરસ પીરસું એટલે 4 વાગ્યાના નવના કોઠે ગ્રેવી વાળું મંચુરિયમ દીધા બરોબર કહેવાય. પછી હું કંટાળો બહુ કેટલું લાંબુ આ માર્ક કરજો, મજા આવશે આમાં. અને આજે જે હું એને કરીને શૈલેષ બાપુ સાક્ષી છે, બાપુ આવા ગાંડા નથી કાઢ્યા કોઈ દી ને ખરેખર દિલથી. હું કામ આપણું આંગણું છે, તમે મારા છો હું તમારો છો, મારે ક્યાં ફેમસ થવાનું ઉતાવળ છે. હું કામ પણ ફેમસ હતું, શું કામ તો 5 જગ્યાએ ફેમસ વધારે થઈ ગામના જ કામ કરવાના ને. આનું જરીક જોઈ લેજો ને, ઓલાનું થોડુંક તમારે હારા રહી છે તો. અને એનો વાંધો નહીં, કોકની ત્યાં એક થાળી ખાલી જમે ભાવ કરે એટલે આવજો જમવા આવવાનું તમારે. આ બાજુ નીકળો, આ પરગણામાં આવો, તમારે આવવું પડે યાર, હું વાત કરું, તમારે આવવું પડશે. આપણે એમ થાય કે માણાનો ભાવ બહુ વધારે છે, આપણે ત્યાં જાય એક બટકું રોટલો ખીચડું સાય ખાઈને વી 5 દી થાય ને એટલે ફોન આવે, કેમ છો મજામાં? આપણે કે હા હો મજામાં. તો હવે કામ હતું એટલે પણ કે શું કામ હતું? તો કે અમારે ભાઈ અહીંયા એક નાનકડો એવો પ્રસંગ છે, તો તમારે હાજરી દેવી જોઈએ ને તમારે પ્લીઝ આવવું જ જોઈએ હો. મિત્રતામાં આમ જો આમ કલા નામ આવવું જોઈએ. એટલે આપણે ગામમાં 2 લાખ રૂપિયા લેતા હોય એટલે એ થાળી કેટલામાં પડી આપણને? મિત્ર એવો હોવો જોઈએ પ્રેમ કરીને પૈસા દઈ દે. અમે બધી હાવ પૈસા રળવાઈ નથી જતા, થોડી કૃપા રળવાઈ જાય છે. સાંભળી લો, કૃપા ક્યાં કાયમ આવે? 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા ઉજાગરા હોય, ગાડીઓ હાલતી હોય, ફવી કોઈ શાળીને એમાં બમ્પ ઠેકી જાય, કૂતરા આડા પડે, રોતડા આડા પડે, તો 2 લાખ રૂપિયાનો ડટ્ટો ખિસ્સામાં આમ ઘા કરે છે, ખાલી ભાઈની ગાડી આવે દાવા દઈ જાય. ત્યાં કઈ રોતડાની પૈસા કામ ના કાંઈ ખરા? ટાઈમે બ્રેક લઈ ગઈ ને ટાળો બચી ગયો, નકર આગળ ઉપડે ભરવો પડે તો ત્યાં કૃપા કાયમ આવે. એટલે અમે કૃપા રળવા ગઈ થોડાક. તમારા ચહેરા ઉપર સ્મિત દઈને જાય ને અમારો ઠાકર, અમારો ભોળોનાથ રાજી થાય. વાહ વાહ મોકલીને આપણને અફસોસ ન થવો જોઈએ. નાભીનું કાઢો ને તો મજા આવશે, નકરું વાહ વાહ કરવામાં જિંદગી નહીં કાઢો. ખૂબ વાહ વાહ સાંભળી, હવે વાહ નહીં. હવે છોકરા હારાથી મોટા થઈ જાય ને એનું કંઈક કરો. ઉપાધિ એક જ વસ્તુની છે. ઘણા અત્યારના છોકરાઓને એમ કે અત્યારે છોકરાને માગું આપી દેવું પડે છે, એવું કામ છે હિતેશભાઈ? મેં માગું આપી દેવું પડે ને રીઝન એક જ હોય. 90 વર્ષ પેલા દાદા છે ને અડધું બટકું કૂતરાને નાખતો ને સોળીને કીડિયાર ઉપડતો, મીંદડીને નાખતો, ભૂખાને ભોજન આપતો, પાણીના પરબ બંધાવતો. 90 વર્ષનો દાદો થઈ ગયો. પુણ્યનો ઢગલો એમ રહ્યો. વપરાય ક્યાં પુણ્ય? સગવડતા હોય તો વપરાય ને. સમજો છો એ વસ્તુને? તેથી ગાડીઓનું સંશોધન નહોતું પણ સગવડતા ન મળે. ઘણું મન થતું હતું, પુણ્ય તો ઘણા હતા પણ સગવડતા ન મળે. પુણ્યનો ઢગલો એમ રહ્યો, દાદો દેવ થઈ ગયો. 3જી પેઢીએ ગમનારા નહીં આવ્યા એટલે માગું આપી દેવું પડે. હું કામ અસલ નથી કહેતા, અસલ દાદા જેવો જ છે. દાદા જેવો ને દાદો જ છે. ઓલું ને ઓલું જે ઢગલો રહ્યો ને આ વાપરવા આવ્યો એટલે હામાં હું કામ થાય? સ્વભાવ વિનો રહ્યો. હું જાય બાપને કહી દે હું જાય. હું કામ સ્વભાવ વિનો રહી ગયો તમે? સહજ છે પણ